ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રએ તવાઈ બોલાવી છે. જ્યાં પણ ગેરકાયદેસર દબાણો હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ શહેરમાં ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની વસાહતોને તોડી પાડવામાં આવી હતી. ત્યારે હવે દાદાનું બુલડોઝર જામનગર ખાતે પણ પહોંચ્યું છે. તો મળતી માહિતી મુજબ જામનગરમાં લાલપુર તાલુકાના જુગડ ગામે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના જુગડ ગામે તંત્ર દ્વારા 715 ચોરસ મીટરની જગ્યા પરનું અનધિકૃત દબાણ દૂર કરીને રૂપિયા 1 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ છે. ત્યારે આજરોજ 1 મેના દિવસે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ લાલપુર તાલુકાના જુગડ ગામે કુલ ક્ષેત્રફળ 715 ચોરસ મીટર જમીનમાં વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું, જે તંત્ર દ્વારા દૂર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવે છે. ત્યારે આ જમીનની અંદાજિત રકમ રૂપિયા 1,40,40,000 જેટલી થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.